આ લોકો એના વ્યૂ વધારવા માટે કરે. એટલે તો આ વ્યૂ વધારવા માટે નથી અમે ચેનલ કરી, તો હું તારા બાપુજીને વધારવા માટે કરી. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા, એ તેરા ગુણ પ્યારા મને, તેરા ગુણ પ્યારા, ભલા મોરી રામા, હે ભલા મોએ ભાઈ 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 ભાઈ. બરોબર. જે કાયદેસર ચિત્ર છે, મેં હમણાં જોયું સરદાર વલ્લભભાઈ પટેલ નું ટેચ્યુ ચાલ્યું જાય છે દાખલા તરીકે. આ બને કીધું હજી હેઠી રાખ, હેઠી કરી, હજી હેઠી રાખ, હજી હેઠી, ખિસ્સામાં બીડી કાઢી લીધી, બીડી જગવી લીધી. તાં તો ઓલો કૂદીને વયો ગયો, ન્યા જઈને ઓલાને કીધું નાટક બાઈન આમણામ પોટકા હોતા વાહેલે દરવાજેલી નીકળી જાવ, પડદા ઉષા કરીને. એ પબ્લિકમાંથી જે અંદરો અંદરનો આક્રોશ છે, મને એટલી ખબર પડે કે મારે તો એ જ રીતે પ્રોગ્રામ કરાય કે મારે ગયા પછી ગામમાં બે સમાધાન થવા ગયું. પણ હું પવિત્ર કલાકાર હોઉં તો હું પછી હું તે બે કોથળી મારીને પછી વ્યસનથી દૂર રહેવું એમનો મેળ આવે. હા, નહીંતર આ ઓલા જેવું થાય કે આ કપડાં કોના હુકાય તા કે દિગંબર બાપુના આવે. અને ઘણીવાર એક કલાકાર તરીકે નહીં પણ એક માયાભાઈ તરીકે હું કહું, ક્યારેક ક્યારેક દયા એવી આવે કે મારો 25 વર્ષ મોડો પીડ્યો. આ ઓડિયન્સમાં ઘણા બેઠા હોય ને તે એને અમારે પેમેન્ટની ચિંતા એને હોય એ કે મારા દીકરા આગળ દાંત કઢાવીને લઈ જવાના, એટલે પણ તારે દેવાના. માયાભાઈને ક્યાં કેટલું કેમ શું કામ શેનો પ્રોગ્રામ છે એ વિષય ઉપર મને હાલતા આવડે તો મજા આવે. બાકી લગ્નમાં મરીશા ગાવું તો હેઠો ઉતર કે ભાઈ તું આ હું મંડાણું, આયા દીકરીને વળાવતા હોય ને તમે પછી ગાવ સાજણ તારા સંભાળના મને વયું ના ઘેર નો મારે. નિહરણી એ બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો મળ્યા રે રે જી. આજે અમે પણ ભવૈયાની જેમ વેશ કાઢતા હોય એ પ્રકારનું મને લાગે છે, કારણ કે તમને એટલે કે દર્શકોને ભાવતા ભોજન પીરસવાનું કામ અમારે પત્રકારોએ કરવું પડે છે. આમ તો સ્વતંત્ર પત્રકારત્વ કરીએ એટલે કિસ્સા ખાલી હોય છતાં પણ પત્રકારત્વ કરવાની હેમ હોય, ત્યારે એવી આશા રાખીએ કે ટીઆરપી મેળવવા માટે ખૂબ ગુજરાતના ઉત્કૃષ્ટ અને સારા એવા લોકો સાથે તમારી મુલાકાત કરાવીએ અને તેનાથી અમારી ટીઆરપી મેળવીએ. આ વાસ્તવિકતા અને સત્ય છે જે હંમેશા સોમાન કહેતું હોય છે. પણ આજે વાત કરાવી છે કે એવા મોજીલા વ્યક્તિ સાથે, અને મોજ જ કરાવી છે આમ તો, અને એમનું નામ છે માયાભાઈ આહિર. મારે ઓળખ આપવાની જરૂર નથી. નમસ્કાર માયા હતા. નમસ્કાર. નમસ્કાર. હવે અમે બે ભવૈયા તમારું ઇન્ટરવ્યૂ કરવા બેઠા હોય એવું અમને લાગે છે આજે, પણ પત્રકારોનું કામ ખાસ તો એ હોય જ છે કે ઇન્ટરવ્યૂઝ કરવા, સમાચારો આપવા સાથે થોડું એવું મનોરંજન પણ પીરસવું. એટલે આજે અમારે ખાલી મનોરંજનની વાતો કરવી છે. પેલી બીજી કોઈ અમારી જે મારી હાર્ડલાઇન હોય છે એ મારે નથી લઈ આવી, કારણ કે હું દર્શકોના મનોરંજન માટે જ આ વાત કરું છું. તો તમને કેવું લાગે જ્યારે પત્રકારો તમને આટલું બધું ચોખ્ખું સ્પષ્ટતાથી કહીને ઇન્ટરવ્યૂની શરૂઆત કરે? આમ તો પહેલી વાર તુષારભાઈ તમારી પાસેથી આ શબ્દ સાંભળ્યો કે અમે વધારવા માટે, પણ ખરા અર્થમાં કહું તો પત્રકાર, કલાકાર અને જે શબ્દ તમે વાપર્યો કે ભવાયા, આ ત્રણેય સમાજને જાગૃતતાનું જ કામ કર્યું છે. પેલો શબ્દ જે સમાજ માટે એ બાને આપણે યાદ કર્યા આખા સમાજને, વિસરતી આ પરંપરા, એ જે આપણી પરંપરા કે આપણી જેટલાય કથાઓ છે તમામ ધર્મોની, એ કથાઓ દ્વારા એની વાત થતી હોય. એક આખો એક વર્ગ હોય, એ સંસ્કૃત સમજતો હોય અથવા તો બધી ઊંચી ભાષા સમજતા હોય, એ માણસોને શાસ્ત્રો દ્વારા, એથી નાના વર્ગ જે ચોખ્ખું નથી સમજી શકતા, સંસ્કૃત નથી સમજી શકતા, બીજી ભાષા નથી સમજી શકતા, તો એના માટે કથાઓ કરવામાં આવે. તો એ પણ એક એજ્યુકેટ માણસો અથવા તો ભાષાને બરોબર સ્વીકારનારા, તો એનાથી જ એક બીજો સ્તર છે. તો એના માટે વ્યાખ્યાનો બનાવવામાં આવ્યા. વ્યાખ્યાનો દ્વારા એનો પ્રચાર થાય અને એ વિચારો બધા સુધી પહોંચે. અને એ વ્યાખ્યાનો માય ન સમજણ પડે એના આખ્યાનો બનાવવામાં આવ્યા. અને છતાં એક સેવાડાના માણસ, ગામડાના માણસ સુધી ન પહોંચે તો આ દેશના ભવાઈ કરતો સમાજ એ પાત્રો લઈ લઈને પછી જો એ લોકો જે રામાયણનું પાત્ર ભજવે અથવા તો
કોઈ પણ XYZ તમામ ધર્મના પાત્રો ભજવા છે. એ બાદશાહ બનીને આવ્યા છે, રાજા બનીને આવ્યા છે. તો એ પાછું મૂળ રામાયણની અંદર શ્લોકની અંદર તમે ગોતવા જાઓ કે આવું ક્યાં નહીં, એ એક નાનામાં નાના માણસ સુધી પહોંચાઈ જાય અને એ રીતે સમાજના સુધી પહોંચાડવાના પ્રયાસો એણે કર્યા. ત્રીજી વાત, પછી આવ્યો વારો પત્રકારનો, કે જે ઘટના બની છે એ સમાજ સુધી પહોંચાડવી અને આને યોગ્ય વસ્તુ, યોગ્ય દંડ મળે, અથવા તો જે ખોટું છે એને દંડ મળી રહ્યો છે તો એ નિર્દોષ થાય. આ કાર્ય જાગૃતિ, અથવા તો કોઈએ સારું કામ કર્યું છે એને સમાજ સુધી પહોંચાડવું, એના સમાચાર છાપવા. એવી કોઈ નવી બીમારી આવી જેમ છેવાડાના માણસને ખબર નથી, તો આ દેશનો પત્રકાર આ બધાને એને જણાવવાનું કામ, જાગૃત કરવાનું કામ કરે. અને એમાંથી પછી અમારી જેવો કોઈ કલાકાર હાસ્ય સાથે વાતો કરીને, તમે જે ભવાઈની વાત કરી તો એ લોકો આખું મંડળું જાતું ગામડામાં, પછી ત્યાં રોકાય, સરપંચને મળે કે સરપંચ બાપુ તમારા ગામમાં અમારે આજે રમવું છે, રોકાવું છે. એટલે ગામના સરપંચ કે ભાઈ અમારું ગામ જો ધાર્મિક છે, કંઈક ધાર્મિક નાટક લાવજો. અરે કે બાપુ તમે કયો એ રાજા ભરતરીનું કયો તો રાજા ભરતરીનું, તમે જે કયો એ અમે નાટક, તમારે જે પસંદ હોય એ નાટક લઈ. પછી ઢોલકી લઈને નીકળતા, ચોકમાં વગાડતા, બુંગળ વગાડતા કે આજે રાતે રાજા ભરતરીનો ખેલ રાખ્યો છે. એટલે આપણે નાના હતા તે અગાઉ ત્યાં આપણે શોખવાળી કરીને આપણી જગ્યા કરી આવ્યો હોય, એણે પાણી બાણી સાટીને એનું પડ તૈયાર કરી લીધું હોય. એટલે મને એ વાતમાંલી વાત યાદ આવી. ગામના નગર શેઠ એ કોઈ દી બહાર જાય નહીં, કારણ કે ડાય કોમ ને, એ કે જગાય નહીં, હુઈ જવાય. એટલે એ ક્યાંય જાય નહીં. ગામના સરપંચ, ગામધણી માણસો બધા આવી ગયેલા અને ગામના સરપંચે કીધું કે આપણા કપૂરચંદ શેઠ કેમ નથી આવ્યા? ત્યાં કે ન આવે. હે તમે આપણે ગયા હતા આમંત્રણ? હા બાપુ દી આવ્યા હતા આમંત્રણ. જાઓ 2 જણાને જાઓ, શેઠને લઈ આવો. શેઠને લઈ આવ્યા. કીધું બાપુએ બોલાવ્યા, મહંત બાપુએ, ગામધણીએ બોલાવ્યા, ગામના સરપંચે બોલાવ્યા, બધાય બેઠા. હાલો, અને કીધું છે કે ન આવે તો ટીંગા ટોળી કરીને લાવજે. ના ના, બળ નથી કરવું, આવું છું. એ ટોપી હાથમાં ધોત્યું ને હાથમાં લાકડી, ટપુ કરતા એ આગળ બેસી ગયા. હા, અને ભવાઈએ રમવાની શરૂઆત કરી છે. સાહેબ, આ લોકો માટે કાગ બાપુ એક પંક્તિ લખી છે, કહી દઉં દરેક વ્યક્તિ માટે. હા, કે માથે ઓઢીઓ ઢણીને આન પછી પગે બાંધ્યા ઘૂઘરા રે, એ જી અમે નારીયું બનીને રાત ભર રમ્યા રે, એ જો નારા કોઈ નો મળ્યા રે જી, અમે નિહરણી એ બનીને દુનિયામાં ઊભા રે, ચડનારા કોઈ નો મળ્યા રે જી. કોઈ સમાજનો માણસ કાંઈ પણ કાર્ય લઈને હાલે સમાજ જોડાય નહીં ત્યારે એને પીડા થાય. એટલે જે કોમ માથે ઓઢણીઓ ઓઢી, ઘાઘરીઓ પહેરીને, સ્ત્રીના વેશ પહેરીને તે એ જગત સુધી પહોંચાડવાનું, એ 2 મણા બાજરા હાટું નહોતા આવતા. એનો ધર્મ, હું આ જ્ઞાતિનો મારો ધર્મ આ છે કે મારે ભવાઈ ભજવીને ત્યાં પહોંચવું છું. એટલે આ ટૂંકમાં એ પેલો વેલો ટીખળી આવે, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા, એ તેરા ગુણ પ્યારા મને, તેરા ગુણ પ્યારા, ભલા મોરી રામા, હે ભલા મોએ ભાઈ થાય એક જણ કે ભાઈ અમારા 100 રૂપિયા ભલે, ગામના સરપંચને ભલે, શું નામ તમારું? તાકે જીવો. જીવાતું ઘણું જીવો, હજી જીવજે મારા બાપડા, આખા ગામની આંખું સાફ, જીવા તારી આંખમાં શીપડા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ બધા મળ્યા 100 રૂપિયા દેવા. એક ગામમાં રમવા ગયા ને, એટલે હજી આવી રીતે શરૂ કર્યું અને હાથમાં મસાલો હોય, ક્યારે લાઇટો તો હતી નહીં, મસાલો લઈને કૂદતા. ને એમાં ઓડિયન્સમાંથી એક જણાએ કીધું કે અહીંયા એને એમ કે સાબાશ, હજી તો પડમાં આવ્યો ત્યાં બોલાવા મળ્યા. ઓલો મસાલો હોતો ગયો
એટલે ઓલા કીધું હજી હેઠી રાખ, કે હેઠી કરી, હજી હેઠી રાખ, હેઠી ખિસ્સામાં બીડી કાઢી લીધી, બીડી જમી લીધી. ત્યાં તો ઓલો કૂદીને વયો ગયો. ત્યાં જઈને ઓલાને કીધું નાટક બાઈન આમણામ પોટકા હોતા વાહેલે દરવાજેલી નીકળી જાવ, પડદા ઉષા કરીને ટકા મસાલે બીડીયું જગવાઈ, મારા બાપ જાય 1 રૂપિયો ન આપે, ખોટી રાત બગાડવાની થાય અને કૂદીને નીકળી જાય. અહીંયા બરોબર બધાય બેડા દેવા, એટલે નગર શેઠ બેઠેલા, હવે એને હારો દેવા તો પડે. આપણે 100 રૂપિયા લખી નાખો. તા તો ભવાઈએ ઠેકડો મારીને માથું માંડવે અફળાવ્યો. હજી સાહેબ આપણી ઘણી મંડળીઓ છે, બોટાદની ને એની 3-4 મંડળીઓ છે, અદ્ભુત નાટકો રમે છે, કરવા જેવા નાટકો, એમાં કોઈ ઘટે નહીં. એટલે આખી રાત બધા રમ્યા, પછી સવારમાં બધું ઉઘરાવા નીકળે. અને શેઠની પેઢીએ ગયા, આવું આવું, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, આવતાડ્યો. બહુ મજા આવી રાતે. હું કોઈ દી બહાર ન જાઉં, પણ બહુ મજા આવી, બહુ સરસ. અત્યારે હું આવ્યા એ કે શેઠ હાજે જે બોલ્યા હોય ને એ લેવા. હા, મારા દીકરા ભૂલ્યા નહીં હો, પણ એ રાઈટનું બાપા રાઈટનું હોય. અને આનંદમાં આવે તો માણસ બોલી જાય, આપણે બોલ્યા સામું જોવાય નહીં. કે ના શેઠ, પણ હવે સમય જ એવો છે એટલે માણસ રાતે બોલે, હારે લઈને ન આવ્યા હોય એટલે પછી હા એ તો બધું સમજ્યા. પણ રાતે ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા? કે કયું બાયું? ટાક તમારે નહોતું કૂટ્યું ભલા મળેલામાં? અરે શેઠી બાયું નહોતી, એ અમે જ હતા. તેણે ટોપિયું કાઢીને એના મોટા વાળ કરેલા અંબોડા દેખાડ્યા. એ અમે જ હતા, જોવા અમારા અંબોડા. અમે રાજ્ય ખોટું બાયું ચારે કે અમે રાજ્ય ખોટું લખાવ્યા હતા. પણ જ્યાં ખરું જે છે, સત્ય જે છે, એનો જ આનંદ છે. અને હાસ્ય એક જ વસ્તુ એવી છે કે જ્યાં સુધી માણસમાં હાસ્ય ના આવે ત્યાં સુધી એનામાં ઉદારતા ના આવે, દાતારી ન આવે, એનામાં કરુણતા ના આવે. કારણ કે હાસ્યરસ જે છે એ સતત જે માણસ આનંદમાં રહેતો હોય ને એ કોઈ દી ભલે ખિસ્સામાં 1 રૂપિયો ન હોય પણ એ કોઈ દી મોળો નહીં પડે. બાકી જેને આનંદ જ નથી, જે મીંઢો હોય, મોળો ઓહાણી હોય, એની પાસે કરોડો રૂપિયા હોય તો એને ઘટતું જ હોય. એક જણાને કીધું કે તમારે 72 પેટી ખાય એટલું ભગવાને આપ્યું તમને, તો રોવા મળ્યો કે હવે શું કામ રોવા મળ્યો? તો મારી 73મી પેઢીનું હું. એ કોઈ દી આનંદમાં રહી શકે નહીં. એટલે જેની અંદર આનંદ છે એનું જ કામ છે સાહેબ. પણ તમે મજાતા જે વાત કરી ને એમાં એક બહુ સરસ એક મેસેજ જે સમાજ માટેનો જે મને દેખાણો, તમે જે એક આ ભવાયાઓ જ્યારે સવારે લેવા જાય ને પહેલાં કે ખોટું આવીએ, હું હંમેશા એક પત્રકાર તરીકે સમાજને હંમેશા અપીલ કરતો રહ્યો છું કે તમે ગામમાં પ્રામાણિકતાની અપેક્ષાઓ રાખો છો તો તમારે પણ પ્રામાણિક બનવું જોઈએ, અપેક્ષાઓ પછી રાખવી જોઈએ. અને ઘણી વખત હું મજાકમાં એવું કહું કે છાપું આપણે 14 રૂપિયામાં મેળવવું ને પાછું પૂછીએ કે આઈસ્ક્રીમના ડબ્બા આપશે, ધાબળો આપશે, પછી આપણે છાપામાં સમાચારની અપેક્ષાઓ રાખીએ કે એમાં મજબૂતીથી સમાચાર આપવો જોઈએ. પણ આપણે જ્યારે પૈસા ચૂકવીએ ત્યારે ધાબળાને ચૂકવીએ છીએ. આ સ્થિતિ વાસ્તવિકતા, નરી વાસ્તવિકતા જેમ ભવાયાઓ નીચે પહોંચાડે છે. અને એમાં તમે કીધું એમ હવે યુટ્યુબમાં અમને સુપર ચેટમાં એવું જ છે, જેમ તમે વાત કરી ને કે ભાઈ પેલા 40 રૂપિયા આપે, 100 રૂપિયા આપે, 50 રૂપિયા સરપંચ આપે, એટલે અમારા સાગર એવું કરે. એટલે અમારે સુપર ચેટ આવે, સુપર ચેટમાં કોઈ 100 રૂપિયા આપે ને સાગર એમ કે પેલા ભવાયાની જેમ એક વિડીયો બનાવી દે ને મારો, કેમ તો કે મૂક્યો કોઈ ભાઈ 100 રૂપિયા મોકલા છે. એટલે આ નવી વાસ્તવિકતા પત્રકારત્વ જગતમાં અમે જોઈ રહ્યા છીએ. પણ તમારી આ આનંદની વાત અમને મજા એટલા માટે આવે છે કે તમારી પાસે હાસ્યની સાથે કંઈક ને કંઈક સમાજ માટે મેસેજ. જી સાગર. અમારે પત્રકારત્વ જ્યારે શીખીએ ત્યારે પહેલા સેમેસ્ટરમાં જ ભવાઈ શીખવાની હોય છે અને એના બેઝ શીખવાના હોય છે. કારણ કે કોમ્યુનિકેશનનું ગુજરાતનું આપણું સૌથી જૂનું માધ્યમ છે. તમારે લોકો વચ્ચે જવું હશે તો એ પણ એક બહુ માધ્યમ રહ્યું છે. તમે હાસ્યની વાત કરી તો તમારામાં હાસ્યના બીજ કેવી રીતે રોપાયા? તમારામાં હાસ્ય ક્યાંથી આવ્યું? દરેક વસ્તુ જ એવી હોય છે કે એનો એ પ્રશ્ન હું તમને કરી શકું કે તમારામાં પત્રકારત્વ કેમ આવ્યું. દરેક વ્યક્તિ પોતાનો વિષય લઈને જ આવે છે. કોઈને કેમેરાનો વિષય આપે છે. આ હોમગાર્ડમાં શું કામ થાય? એને PSI થવું જ છે, સમજે? પણ ના, એ દરેકનું કામ કરીને આવ્યા છે. આ કોઈને રિક્ષા ચલાવી જ નથી, હેલિકોપ્ટર મળતું હોય તેને રિક્ષા ના. દરેકનું એમ મેં કોઈ દી કલ્પના નહોતી કરી, ભણતો ત્યારે કલ્પના નહોતી કરી. પણ મારો રમૂજી સ્વભાવ ભણતો ત્યારે હતો. કારણ કે હું છેલ્લે જ બેસતો
મારો છેલ્લો ખૂણો ફાઇનલ હતો ને હુંય જતો અને જગાડે કે ભાઈ મને મજા નથી આવતી ને મારે શું કામ એમાં રસ લેવો જોઈએ, મને ભણવામાં આનંદ આવે તો હું ભણું ને, બરાબર. જમવા બેસીને ઓબકો થાય કંઈક પછી નખાય નહીં એમાં, તો નથી મજા આવતી જ નથી. એટલે એ પહેલેથી એક વિચાર કે આપણે ન ગમતું હોય એ ધંધો કરવો નહીં. અને ગમશે ક્યારે કે તમે જે બ્રાન્ડર આવ્યા છો એ સામું થશે. જો મારી દ્રષ્ટિએ એટલું કહું તમને કે તુષારભાઈ એક પણ વસ્તુ ખરાબ દુનિયામાં છે જ નહીં, માત્ર કોની વધારે છે એના ઉપર ડિપેન્ડ છે. કારણ કે મેં વ્હાઇટ પહેર્યું છે, ભાઈએ ગ્રીન પહેર્યું છે, બરાબર. હવે અહીંયા છે જ ગ્રીનનો લીટો અહીંયા લાગી જાય, લીલું અહીં છે ટપકું કરી નાખો એટલે બધા કહેવાના કે શેનો ડાક. આખે આખું ગ્રીન છે એમાં છે સફેદ લડાડી દેશો તો બધા કહેવાય આ ડાક ક્યાંથી પડ્યો. જ્યાં સામે માત્રા વધારે હોય એની ઓલી થતી હોય. ત્રીજી વસ્તુ કે ખરાબ નથી એનો બીજો પુરાવો આપું. ઘઉંમાં ધૂળ હોય તો ગમે, કાઢ નાખવી પડે ને, કાંકરા કાઢવા પડે. પાછા એ ધૂળને કાંકરાને તમે ઘઉં આપો પછી છોડવું આપે તમને, કારણ કે એકલી માટીની માત્રા છે અને એમાં ક્યાંક ક્યાંક તમે આમ ઘઉં વેરતા જાઓ, વાવો, વાવણી કરો તો એ જ કાંકરા એ જ માટી પાછા તમને એને ઘઉં આપે છે. પણ એ માટીને અને એ કાંકરાને ક્યારે ઘઉં વારે રહેવું એ ખબર હોવી જોઈએ. બાકી ફોક છે બધું, બાકી ફોક છે. માયાભાઈને ક્યાં કેટલું કેમ શું કામ શેનો પ્રોગ્રામ છે એ વિષય ઉપર મને હાલતા આવડે તો મજા આવે. બાકી લગ્નમાં મરીશિયા ગાવું તો હેઠો ઉતર કે ભાઈ તું આ હું મંડાણું, આયા દીકરીને વળાવતા હોય ને તમે પછી ગાવ સાજણ તારા સંભાળના મને વયું ના ઘેર ન મારે કોક. કેની માત્રા વધારે છે? લંકાની અંદર રામની માત્રા છે જ નહીં. તો લંકાની પર જાય રામને શું કીધા છે ખબર નથી આપણને, કારણ કે ભાષા આપણે સમજતા નહોતા. અને એ જ લંકાના માણસો અયોધ્યામાં આવે તો કારણ કે ત્યાં લંકાની માત્રા નથી, ન્યાયને રાક્ષસ જ દેખાશે. પણ જ્યારે એની અંદર બેયમાં સમન્વય થઈ જાય, પ્રહલાદ દૈત્યનો જ દીકરો છે પણ એમાં ભક્તિની માત્રા વધી ગઈ તો એ હરણાકશનો દીકરો હોવા છતાં પરમાત્માએ સ્વીકારી લીધો. ઓલે પણ આખી લંકા રાક્ષસ છે પણ એક વિભીક્ષણમાં માત્રા વધી ગઈ ભક્તિની તો ભગવાન રામે સ્વીકારી લીધું. કહેવાનો અર્થ એ છે કે એ જ આનંદ તમારી અંદર માત્રા વધતી જશે તો તમારી કલ્પના નહીં હોય એવી વ્યક્તિ તમે 100% એ બની જશો. એટલે હંમેશા વિચાર હકારાત્મક હોય ત્યાં આનંદ જ આવે. તમે પીડ્યા તે લુગડા ઘણા દાંત કરતા ઘરું પડાઈ ગયું, કોઈ જોયું નથી. હા પડે તોય દાંત કાઢે, સારું પડાઈ ગયું. પેલી ચિંતા હોય વાગ્યા કરતા કે કોઈ જોઈ નહીં ગયું ને. નહીં એ મૂંઢતા છે, એને હસવું ન આવે. પીડ્યો એ ગામમાં કેમ ક્યાં પીડ્યો લે હું પીડ્યો ને તું ક્યાં પીડ્યો, પીડ્યો છું તો હું પીડ્યો છું. એમ દરેક વસ્તુમાં હકારાત્મકતા આવે તો જ હાસ્ય આવી શકે, નકારાત્મકતા કોઈ દે તમને આનંદ ન લાવી શકે. અમારા ઓડિયન્સમાં ઘણા બેઠા હોય ને તે એને અમારા પેમેન્ટની ચિંતા એને હોય એ કે મારા દીકરા આગળ દાંત કઢાવીને લઈ જવાના, એટલે પણ તારે દેવા નથી. તે કોઈ દીકરે સત્યનારાયણની કથા નથી કરી, તારા છોકરાનું જે વ્યવહાર નથી થયું એટલે તો અમારું હાલે છે એમાં શું કામ સાલું ઘાણીમાં કોશું પર આવત. આ નકારાત્મકતાની વાત છે કે જ્યાં તું કોઈક રૂપિયા ઉડાડતો તોય કે એ બધા સચના શાળા, કારણ કે આને તું લે ને એને તું ઉડે ન્યાલી સોરીને ખિસ્સામાં નાખવાથી. પણ જે થાય છે એ સારું થાય છે, જે કરો છો એ સારું. જ્યારે હકારાત્મકતા જ્યારે માણસમાં આવે તો જ હાસ્ય આવી શકે. પણ મારા બીજો એક સવાલ એવો પણ છે કે આપણે જાહેર માધ્યમોમાં જ્યારે સંકળાયેલા હોય પછી કોઈ પણ હોય, તમે કીધું ભવાયાથી લઈ પત્રકાર સુધી બધા આવી ગયા કલાકારો, તો ગાળો પણ એટલી પડતી હોય છે ક્યારેક ક્યારેક. એનું કારણ હોય છે ક્યારેક કોઈ ટુકડા ચલાવી દે, ક્યારેક હવે તો જમાનો એઆઈનો આવ્યો છે તો હવે તો માયાભાઈ બેઠા બેઠા કંઈ નથી બોલતા તો પણ બોલવા લાગે એવો જમાનો છે. આ ગાળો જ્યારે પડે ત્યારે મનોસ્થિતિ કેવી હોય તમારી? ઘણીવાર તુષારભાઈ હું કહી શકું આજ કે ક્યારેક તો કોઈ હાદ બાર અંદર લખતા હોય છે અને મારા વિશે તો કોઈ પણ કલાકારો વિશે એના પરિવાર સુધી જ્યારે બોલવા મળે એ વિકૃતિ છે એ માણસમાં. જેને
એને વિકૃત જ હું કહીશ કે એને સારું થાય ગમતું નથી, ગામમાં એને કોઈ બોલાવતું નથી. અને તમે કોમેન્ટ વાંચી લેજો અથવા તમારા વિરોધીના વિડીયા જેટલા જે બોલતા હોય એને કોઈ દુનિયા ઓળખતી નહીં હોય. પણ મને તકલીફ એ પડે કે એને ઓળખતું નથી, એને પાછા અમુક ફોલો કરે કે ઓલો આવું બોલ્યો. પણ એનું એ જ મંડળ કરતું હોય. દુઃખ ક્યારે લગાડાય કે તમારી હારે રહેનારી વ્યક્તિ, જાણનાર વ્યક્તિ, ઓળખીતી વ્યક્તિ જ્યારે એમ કહે તમે ખરાબ છો તો એનું દુઃખ લગાડવાનું રહે. અને એનું હું તો એમ કહું એનું ન લગાડવું પડે તો એ ચૂકી ગયો ઓળખવામાં. તે જ્યાં નકારાત્મક અને આવી કોમેન્ટ આવે, અને ઘણીવાર એક કલાકાર તરીકે નહીં પણ એક માયાભાઈ તરીકે હું કહું, ક્યારેક ક્યારેક દયા એવી આવે કે મારો 25 વર્ષ મોઢો પીડ્યો. તું દોસ્ત 25 વર્ષ મોઢો પીડ્યો. 25 વર્ષ પહેલા અમારી 5 પોઈન્ટ જેટલું બોલ્યો હોત તો તું જે હજી વિચાર ન કરે ને, કલ્પના ન કરે ને, એવા કામ તો અમે કરીને બેઠા છીએ. એટલે જન્મથી કોઈ તૈયાર હોતું જ નથી સાહેબ. તમે પછી ધીરે ધીરે અત્યારે તમે એટલી ચેનલ કરતા હો, પછી સ્ટાફ ધીરે ધીરે તમે જ્યારે જ્યારે એની અંદર પ્રવેશ કરતા જાઓ છો, અને એમાંથી તમને શું, બધા કેમ નથી ભાઈ ચેનલ બનાવતા, બધા કેમ ઇન્ટરવ્યુ નથી લેતા, પણ તમને જેમ જેમ જે વિષયમાં તમે પ્રવેશ કરતા ગયા એમ તમને જે અંદર 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 આનંદ આવતો જાય, એમ અમે આવા લોકો જ્યારે કોઈ વિરોધ કરે તો હવે કોઈ અસર નથી થતી કે એ તો એ જ કરે ને. અને ત્યારે એવું લાગે કે અજ્ઞાનની પાસે વિજ્ઞાન આવી ગયું. અચ્છા, સકડો આગતો એને હેલિકોપ્ટર આપી ગયો શું થાય? એ પડવાનો. એમ એના વિચારોથી જે માણસ પડે છે, હકારાત્મકતા નકારાત્મકતા, જે કોઈ પણ વ્યક્તિ જે કાંઈ બોલ્યો છે, જે વિષય આપણો છે નહીં, એનો વિરોધ કરવાનો આપણો કોઈ અધિકાર નથી. પેલું સિંહના વિડીયો જેવું થયું. એક મસ્ત વાત છે મારી પાસે. હમણાં એક સિંહનો વિડીયો લાઇમસૂડ રિસોર્ટ ગીરનો આકોલવાડી ગામનો મળ્યો. એટલે પહેલાં અમને સરનામું નહોતું ખબર, પછી જે તે વ્યક્તિનો ફોન આવ્યો કે અમારા રિસોર્ટનો વિડીયો, અને દેખાતો હતો લોગો દેખાતો હતો કે ભાઈ તમે તમારામાં ચલાવો તો મારું નામ લખજો. મેં કહ્યું અમને બાપા શું વાંધો ભાઈ. એટલે અમે તો નામ લખીને ચલાવ્યું. પછી નીચે કમેન્ટ્સ આવી, એમાં એક લોકોએ લખ્યું કે એક સ્વિમિંગ પુલનું પાણી ક્લોરીનવાળું હોય તો સિંહને કાંઈક થઈ જાય, જવાબદારી કોની? બીજું કે સિંહને શું હતી બીજી કોમેન્ટ કે સ્વિમિંગ પુલના પાણીનું જે ક્લોરીન, પર્સનલ મેસેજ આવ્યા તો અલગ છે, સિંહને આ રીતે પાણી પીવાથી જોખમ થઈ શકે છે. એટલે ટૂંકમાં આપણી જે ચિંતાઓ છે ને એ એટલી બધી વિશાળ ચિંતા છે કે પહેલાં માણસને ડર લાગી ગયો કે આ બધું ઊંધું ઊંધું હાલે, મને ક્યાંક મારો રિસોર્ટ બંધ ન કરાવે. અને ભાઈએ કહ્યું કે ભાઈ પાણી અમે એટલે ક્લોરીન નથી નાખતા કે સિંહ અવારનવાર પાણી પીવા આવે છે. એટલે ભાઈ એ તો કે એને એટલું વિચારી જ લીધું હતું પહેલા, પણ આ કોમેન્ટ વાળાને તો દે ઠોક જ કરવું છે અને કઈ આગળ તમે કીધું એમ અજ્ઞાનીના હાથમાં વિજ્ઞાન આવે એટલે આવું, એટલે એ પ્રશ્ન ઉભો થાય જ છે. અને પાછા અમને પૂછે તમે ખરાઈ કરી, એમ તો અમે પત્રકાર એને લગતો એક જોક છે. અચ્છા, એક વાર સિંહ ઘસઘસાટ ગીરમાં હૂતો હતો, મારણ બારણ કરીને, બરોબર. વાંદરો ઉપર બેઠો હતો, એને છું કે આને હું કેદી આને હું લાફો માર્યો. આવા ઘણા છે વાંદરા, આ હૂતો છે તાલે લાફો મારી દો, મારો ઇતિહાસ તો થઈ જાય, મને તો ઓળખ તો થઈ જાય જંગલ આખું. અચ્છા, સિંહ તો ઘસઘસાટ હૂતો હતો, વાંદરો નીચે આવી અને સિંહને એક ઠપાટ મારી, આન વાળા કરીને ઊભો થયો અને 2 હતળાંગ મારી. ના તો વાંદરો સીધો ઝાડ ઉપર, આ ઝાડથી ઓલા ઝાડ, ઓલા ઝાડ. એની ગલોટ કે નાની હુની તો હોય ને. એ આગળ ગયો ને તો એક ઝાડ નીચે કોઈ આપણા શહેરના માણસો અથવા તો કોઈ પણ વ્યક્તિ ફરવા ગયેલા, એ નાસ્તો કરેલા, એનો કાગળ પડેલો, છાપામાં નાસ્તો કરેલો. એ વાંદરોએ આડું છાપું લઈને આમ બેસી ગયો. ત્યાં સિંહ આવ્યો વાહ. સિંહને થયું કોઈક સાપું વાંચતો છે. એટલે સિંહે હોય પૂછ્યું, એટલે ભાઈ અહીંથી એક વાંદરાને જાતો જોયો, એટલે એણે વાંદરાએ પાછળથી કીધું કયો ઓલો સિંહને લાફો માર્યો ઈ? તા તો સિંહ ઢીલો પડી ગયો કે હાલે લે સાપા માર્યા બીજું ઘડીકમાં. એમ આને ગમે એમ કરીને સાપામાં આવવું છે, એટલે તકલીફ આ ધંધા છે. માયાભાઈ, તમે અત્યારે જેમ એક વાત નીકળી અને એમાંથી બીજી તમે હાસ્યની વાત કરી, એટલે હાસ્ય ખૂબ સહજ છે એવું આપણે માનીએ છીએ, બરાબર છે. અને હાસ્ય સૌથી જે અભિવ્યક્તિનું જે સૌથી અઘરો જે કહેવાય એ વિષય છે. અને અત્યારે જ્યારે તમે અત્યારે સહજ રીતે જ્યારે હાસ્ય વાત કરો છો, હવે સ્ટેજ ઉપર જ્યારે હાસ્યની વાત હોય તો આ રીતે સહજ જ હાસ્ય નીકળતું હોય છે, પણ ક્યારે કોઈની લાગણી દુભાઈ જાય એનું હવે નક્કી નથી હોતું. એ પ્રકારની સેન્સરશિપ આવી ગઈ છે. તો જ્યારે તમે સ્ટેજ ઉપર હોય, કંઈ વાત કરી રહ્યા છો અને ફ્લોમાં વાત આવી રહી છે, તો હવે તમારે એવું વિચારીને વાત કરવી પડે છે. ખરી વાત તો એ છે ભાઈ કે
અમને એક ભરોસો છે કે અમને જે સાંભળે છે, અમને જે ફોલો કરે છે, અમારા જે ફોલોવર છે, અથવા તો અમારા જે ડાયરામાં લાઈવ આવે છે, 100 કિલોમીટર કાપીને એવા મિત્રો છે કે લાગણીવાળા કે આવે છે, એ અમને ભરોસો છે કે એ કે નહીં એને જ ખોટું નથી લાગવાનું. આ લાગે છે કોને લાગવાનું? જેને ડાયરા લેલા દેના નથી તો એને ભલે લાગ્યા કરે. ત્રીજી વાત કે હું તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અત્યારે એવા સોફ્ટવેર આવ્યા છે કે ચિત્ર પણ વાત કરી શકે છે. તમે દાખલા તરીકે માયાભાઈ આહિર લખીને મૂકી ગયો ને પછી તમે બોલો તો વોઇસ તો માયાભાઈનો જ આવવાનો છે, બરોબર? 1 મિનિટમાં મોઢું બદલી જાય છે. તો હું તમને એટલું કહું કે જે પરિવારમાં જે વિશ્વાસ નહીં હોય એ પરિવારોનું શું થશે? એ વ્યક્તિઓનું શું થશે? આ ટેન્શનનો વિષય છે કે કોઈ પણ 2 મિનિટમાં તુષારભાઈ જ્યાં બેઠા છે ત્યાં અહીંયા બેસાડી શકશે, બરોબર? જે કાયદેસર ચિત્ર છે, મેં હમણાં જ જોયું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ચાલ્યું જાય છે દાખલા તરીકે, આ બનાવ્યું છે કોકે. હું એ બધાને પ્રાર્થના કરું કે એનો દુરુપયોગ ન કરતા, અને એનાથી જે નુકસાન થશે એ સમાજને તો નુકસાન થશે, પણ તમારી પેઢીને જે નુકસાન, જે માણસ જ્યાંથી દુઃખ જે થયું છે, જ્યાંથી પીડા ઊભી થઈ એને ભોગવવું તો પડશે જ, આજની તો કાલ. એક દાખલો છે કે એક આંખે કેરી ભાળી, જોવાનું કામ આંખ કરે, સરસ કેરી છે, પગને કીધું વાળી કૂદ, એટલે પગ વાળ ઠેકી ગયા. હાથને કીધું કેરી તોડ, કેરી તોડ લીધી. મોઢાને કીધું ખા, દાંતે તોડ્યું, જીભે સ્વાદ લીધો, જઠરાગ્નિ તૃપ્ત થઈ, બગીચાવાળો આવી ગયો, વાહો ભાંગી ગયો. આમાં વાહાનો કાંઈ પ્રોગ્રામ કરો હે? પણ હવે જુઓ તમે, આહુડા કોને આવ્યા? રડવું કોને પીડ્યું? આંખને. શું કામ? શરૂ આંખે કર્યું હતું. જ્યાં શરૂ થાય છે એને એકવાર રડવું તો પડે જ સાહેબ. એટલે સમાજની અંદર તમારાથી એકતા કેમ આવી શકે? 18 વર્ણ એક કેમ થઈ શકે? મારી ભૂલ છે તો તમને એક એ દયા હોવી જોવે કે ભાઈ માયાભાઈ તો પ્રોગ્રામ આપે છે ને 2 કલાક બોલ્યા તો ત્યાં એવું બોલાઈ ગયું હોય તો લાવો એનો આપણે બને તો ત્યાં સુધી એનો સુધારો, એનો ટુકડો કાઢીને તમે જ્યારે એ કરો છો તો એક માયાભાઈ, મારું નામ લઉં છું ખાલી, બાકી તો અનેક કલાકારો, એ આખર તો એ સમાજનું કંઈકનું કંઈક કામ થઈ રહ્યું છે. એના માધ્યમથી કેટલી ગૌશાળા ચાલતી છે, ગરીબોના સમૂહ લગ્ન થતા હશે, શિક્ષણ મળતું હશે, કેટલાય બધા કાર્યો, ટ્રસ્ટો કામ કરતા, એના માટે ડાયરા થતા હશે. તો એવા ડાયરામાં કોઈ કલાકાર પૈસા લઈને આવ્યો એવું દાખલો નથી. કાંઈક કાંઈક દરેક ક્ષેત્ર, તમે પત્રકાર તરીકે કામ કરતા હો તો એવું હશે તો તરત તમે મેસેજ મૂકશો કે ભાઈ આ વ્યક્તિ અમારા ધ્યાનમાં આવી છે, આનું ખરેખર કાંઈક કરવું જોવે. અવારનવાર જોતા હોય છે, તમે એ મેસેજ મૂકી દેતા હો તો એક સમાજને એક મોટો લાભ થતો હોય છે. તો નુકસાન કેટલું થાય છે કરતાં સમાજને લાભ કેટલો થાય છે. અને તમારી ચેનલથી, તમારી સિરિયલથી કેટલા જણા એમાં કંઈક સારી વાત લઈ શકે છે, જે વાત સમાજની વચ્ચે જ નહોતી, જેને ખબર જ નહોતી, એ વાતને જ્યારે મૂકો છો તમે કે ભાઈ આ પડદા ફાસ્ટ, એટલે આપણે કહીએ પડદા ફાસ્ટ. શું કામ? જે પડદાની પાછળ હતું સત્ય આ હતું, એ સત્યને જ્યારે સામું લાવવાનું કરો છો ત્યારે એ સમાજની મોટી સેવા છે. પણ તમે આ ખૂબ એક ગંભીર વાત કરી, જે તમે કીધું ફોટો બોલે છે અને જે એઆઈના ટૂલ્સનો ઉપયોગ જમાનો ખૂબ આગળ વધ્યો છે. ભાઈ બા કેટલું જોખમી છે, કારણ કે ઘણા બધા અધિકારીઓ સાથે હું જ્યારે બેઠો હોય અને કેસીસની વાત સાંભળું ત્યારે આપણને દુઃખ એવું થાય કે કેટલાય લોકો જીવ ગુમાવે છે. અને હવે એક આખી લૂંટવાની સિસ્ટમ છે કે મારો ફોટોગ્રાફ છે, મારા ફોટોગ્રાફની સાથે કોઈ મહિલા કે મારા ફોટોગ્રાફને મોફ કરીને કોઈ મહિલા સાથે ઉપયોગ થાય અને હવે એને મૂવમેન્ટ આપી શકાય છે, એનિમેટ કરી શકાય છે. એનો એટલો ભયંકર દુરુપયોગને જે આખા દેશની ગંભીર ચિંતા છે એવું ને આખા વિશ્વમાં ગંભીર ચિંતા છે. તો આ સમયે લોકોને હંમેશા, એમ તો આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહેતા કે ભાઈ એવું થાય તો ચિંતા કરોમાં, હવે સમયની સાથે આપણે પણ શીખવું પડશે, આનાથી મરવા કે આગળ જવા કોઈ પગલાં ભરવા એ કોઈ વિકલ્પ નથી. પણ તમે શું કહેશો, આવું થાય છે તો આપણા સમાજની અંદર આપણી ઇજ્જત પ્રતિષ્ઠા શું? આ આપણા અંદર એક લોહીમાં રહેલું છે કે મારી પ્રતિષ્ઠા હવે શું હાય? ભલે વ્યક્તિએ કંઈ નથી કર્યું, એનો કોઈ ગુણદોષ નથી, એમાં એનો કંઈ વાત નથી, પણ છતાં આવું થાય તો એવા લોકો માટે શું કહેશો? એમને શું કરવું જોઈએ? એના માટે એક જ વાત, જે આપણે સબ્જેક્ટ લીધો એ જ કે એનો વેહ પહેરીને કાઢી નાખજો. અને સમાજને આપના માધ્યમથી કહેવા માંગુ કે કોઈ પણનું આવે એ
એને હાસ્યમાં કાઢી નાખજો કે આ કોકે કર્યું જ હશે, કોઈના પરિવારને બચાવી લેવો હોય તો. આવું થઈ શકે, આવું થાય છે. અને એને હાસ્યમાં કે હશે ભાઈ તે જે કર્યું તે, જે વ્યક્તિનું કર્યું છે એ વ્યક્તિને પણ એ જ આનંદમાં લેવું પડે, એની સાથે રહેનારે એ જ કહેવું પડે કે આ નક્કી કારણ કે આ થવાનું છે જ તે. પણ આપણા માધ્યમથી કે જેવી રીતે વાવાઝોડું આવવાનું છે એની આગાહી દેવાઈ જાય તો દરેક નાના નાના ઝૂંપડાવાળા, પતરાવાળા, ખુલ્લામાં રહેવાવાળા એ સુરક્ષિત જગ્યાએ વયા જાય અને વાવાઝોડાનું કંઈ બગાડી ન શકે. એમ આપણા માધ્યમથી આવી વાતો જ્યારે ઘર સુધી પહોંચે, એ વાવાઝોડા પહેલાંની આગાહી છે, હું એવું સમજું છું. તો એને આગાહી સમજીને અને આવી વસ્તુને મગજમાં લીધા વગર તકલીફ શું થાય કે એક ખરાબ આવ્યો તો બીજા મૂકું બીજા ના, એને જ્યાંથી નીકળે ત્યાંથી પાછું વાળો. અને હકારાત્મકતા જ સમાજમાં આવે તો જ આ બધું થઈ શકે. નહીંતર ભવિષ્યનું બહુ મોટું જોખમ છે. પબ્લિક પાણે મરવાની છે, જ્ઞાતિ છે. સાહેબ 94માં વધારે સમય નથી થયો, 94 આફ્રિકાનો રવાંડા આપે, કારણ કે નરસંહાર મોટામાં મોટો. સાહેબ 100 વર્ષ બે જ્ઞાતિનું, દાખલા કે અમદાવાદમાં બે જ્ઞાતિનું થયું તો એ સમાચાર બાજુના સિટીમાં મળ્યા, એ બે સમાજ. એવું રવાંડાની અંદર, આફ્રિકાના રવાંડામાં 100 દિવસ નરસંહાર આવેલો હતો અને 10 લાખ માણસ. તો 100 દિવસમાં નથી એને કોઈને દફનાવ્યા, નથી કોઈને અગ્નિ સંસ્કાર કર્યો. એ લાશું પડી છે, કેવી પરિસ્થિતિ થઈ છે? બાળકોને કપાયેલા પીડે કેવી પરિસ્થિતિ થઈ છે? અને સાહેબ આહુડાની નદીઓ થઈ હતી અને એમાંલી કરુણા પેદા થઈ કે ઓહો આપણે શું કર્યું આ. અને એનાય પરિવાર પાછા બધ ભરીને મળ્યા કે મરી જાવું હમણાં. અને એ વડાપ્રધાને ત્યાં કાયદો કર્યો કે હવે આ દેશમાં કોઈ જ્ઞાતિ નહીં, જેટલા રહે રવાંડી. અને આજની તારીખે સાહેબ દર મહિનાના 2 શનિવાર લોકડાઉન. એક પણ વ્યક્તિ સાયકલ લઈને રોડ ન નીકળાય. ઘર દીઠ 2 જણા નીકળો તો હાવણા લઈને નીકળવાનું, દેશ સાફ એને જ કરવાનું. આજે સ્વચ્છતાથી લઈ અને એકતા માટે કોઈ પ્રતીક કહી શકવું હોય તો હું આફ્રિકાનો રવાંડા કહી શકું. હું ગયો છું ત્યાં, બાપુની કથામાં ગયો હતો અને એ દેશમાં અમે જોયું ત્યાં. અને એના તાલુકા વાઇઝ સામૂહિક સ્મારકો એના બનાવ્યા છે. અહીંયા એક હારે દફનાવેલા એ લોકોના ફોટા કઈ રીતે મળે, મેમોરિયલ બનાવ્યું. અને એ મેમોરિયલ જોઈને સાહેબ આપણે બહાર નીકળે તો આપણે કોઈ નથી, પણ એક માનવતા આપણે આંખોની અંદરથી આહુડા ખૂટે ને અરર આવું થયું. એનું કારણ એ કે જ્યાં નકારાત્મકતા જ્યારે પેદા થાય છે, અને એટલે જ અમે પ્રોગ્રામો દ્વારા કહી કે તારું થતું હોય, કાંઈ વાંધો નહીં, તારું જ્યાં રામાયણ થાય અને જ્યાં મારું થતું હોય ત્યાં મહાભારત થાય. એ મારું છે, એ મારું છે. અને આ એ જ થવાનું જો આવી રીતની બધા આવ્યું હોય. એટલે દર્શકોને હું એ જ કહેવા માંગીશ કે જો આ મયાતાએ જે વાત કરી, રેડિયો રવાંડા નામનો આખો ઇતિહાસ છે અને એક રેડિયોથી જે છે આખા રવાંડાની જે છે એ સિસ્ટમની પત્તર ફાડવા માટેનું કામ થયું હતું. અને ગંભીર પ્રકારનો મામલો, હું તો એ વિસ્તારોમાં ખૂબ રહ્યો છું, ખૂબ નજીકથી મેં જોયો છે. હું 6-8 મહિના સુધી ત્યાં રહ્યો અભ્યાસ માટે. આ બધું થયું, પણ એ ઘટનાઓને ઇન્ડિયનો કે વિશ્વના બીજા કોઈ દેશને હજી નથી સમજ પડી. જર્મનીની હિટલરની ઘટના હતો, હિટલરનો હોલોકોસ્ટને આપણે નથી સમજ્યા. એટલે જે લોકોને મરવાના વિચાર આવતા હોય એમને તમે ખૂબ સારો આ સંદેશ આપ્યો છે કે તમે ક્યારેક કોમના નામે, જાતિના નામે, રંગના નામે, ભાષાના, આપણે તો બધા નામે બાજવું છે. આવી સ્થિતિની વચ્ચે આપણને જ્યારે કલાકારોમાં 2 સારા ગુણ પણ મળતા હોય તો લેવો જોઈએ. પણ પ્રોગ્રામમાં બાંધવું છે, તમે ફલાણા નામ વધારે લીધું, અમારું નામ ન લીધું. અચ્છા, એવું પણ થાય? એવું પણ થઈ શકે. હવે તો એ થવાનું કે આયોજન ગમે હતા ને તમે અમારું નામ લેતા ભૂલી ગયા તો અમારે શું કરવું? કદાચ ભૂલાઈ ગયું કારણ. હા, પણ જે હકારાત્મકતા હશે કે એને ખબર ન હોય આપણે ક્યાં એને વાત કરી હતી, આ જે હકારાત્મકતા આવે ને એ પ્રેમ બહુ આપે છે. એટલે ભગવાન રામે, ભગવાન કૃષ્ણએ એ આપણને મૂળ પ્રેમ સંદેશો જ આપ્યો છે. આ રાવણને માર્યો એટલે ભગવાન કહે છે આપણે રામ ના, ભગવાન રામે પહેલાં એ શીખવાડ્યું છે કે જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય એ રામ. રાવણ પાસે જો 2 વાર મોકલતા હોય અંગતને, અંગત જાય, હનુમાનજી જાય
કે ભાઈ છોડ ને બધું. અંગત જ ન્યા સુધી કીધું, ભલા મને તમને એટલું રાવણ નથી થતું કે જેણે હમણાં મારા પિતાને મારી નાખ્યા છે. તમારા બાપુજીને ભગવાન રામે નથી માર્યા નહીં, મારા તો પિતાને માર્યા છે. છતાં મરતા મરતા માણસ કોઈથી ખોટું બોલે કે ના, તો મને મારા બાપ ઉપર ભરોસો છે. મરતા મરતા મારો બાપ વાલી, મારું બાવડું રામને, બેટા આનું ચરણ છોડતો ને આ બ્રહ્મ છે, તો મારા પિતા કોઈ દી ખોટું ન બોલે. અને એના દીકરાને જો, વાલીના દીકરાને જો પ્રભુ સ્વીકારી લેતા હોય, તારા ભાઈ વિભીષણ નહીં સ્વીકારી લેતા હોય, તો તને ન સ્વીકારે. અને રાવણ બોલ્યો છે કે તારી માને તું પાણો પીડ્યો તો સારું હતું, કે તારા બાપના મારતલ ભેગો ભળી ગયો. ત્યારે અંગતે કીધું કે વાત હાચી, મારા પિતા મહાન જ હતા પણ લખણ તમારી જેવા હતા. આ કહેવાની જે તાકાત કે નહીં સત્ય, એ રામ ભેગો રહી શકે. અને રામ એને જ કહેવાય, એક અરે 31 બાણ ચડાવવાની તાકાત હો. આવો વીર આવ્યો જ નથી ધરતી ઉપર. પણ ક્ષમા દેવાની વાત કે ના, હજી માની જાય તો આપણે યુદ્ધ નથી કરવું. અને આ દેશ, આ માનવતા, જે માણસ સામો હટતો જાય છે એનો ગેરલાભ ઉઠાવે છે. એટલે આપે વાત કરી હકારાત્મકતાની, અને લોક સાહિત્યનું કામ જ એ હતું જે લોકો સાક્ષર નથી એમના સુધી પણ સાહિત્ય પહોંચાડવું, અને એની અંદર આજ માનવતાની વાત હતી, હકારાત્મકતાની વાત હતી. તો હવે એક ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે. એની અંદર સ્ટેજ પર બેઠા બેઠા કલાકારોના આપણે નામ નથી લેવા, આપણે અને જનરલાઇઝ પણ નથી કરવું કે આપણે આમ કરી દેવું જોઈએ, તેમ કરી દેવું જોઈએ, બરાબર છે, પેલા દેશ ઉપર પહોંચી જવું જોઈએ. એ કામ આર્મીનું છે, ડિપ્લોમેટિક જે લોકો છે એનું છે, અધિકારીઓનું છે, નેતાઓનું છે. પરંતુ આપણે ત્યાં બેસી બેઠા બેઠા નિર્ણયો લઈ લઈએ, પબ્લિકને એક અલગ પ્રકારનો જુસ્સો અપાઈ દે, એનાથી કશું મેળવવાનું નથી. એવું આપણે કરીએ છીએ એટલે આપણે બધા આવી. એમાં મીડિયા પણ હવે સામેલ જ છે મોટા ભાગે. ખરા અર્થમાં એ છે કે એ સ્થળ ફરી જાય છે ને. આપણે જ્યારે જો મારું તમારું ટોટલી કલાકારો કે આપણા કવિઓ, પત્રકારો, એ ક્યારે કે બરાબર જામ્યું, હા હવે બરાબર થઈ રહ્યું. પણ હું મારા ગામમાં બેઠો બેઠો સ્ટેજ ઉપર એમ કહું કે આમ કરનાર ના, એ ત્યાં પબ્લિકને સંગઠિત કરો. એ પબ્લિકમાંથી જે અંદરો અંદરનો આક્રોશ છે, મને એટલી ખબર પડે કે મારે તો એ જ રીતે પ્રોગ્રામ કરાય કે મારે ગયા પછી ગામમાં બે સમાધાન થવા જોઈએ. મારા પ્રોગ્રામ પૂરો થાય એ પછી એ ગામમાં બે સમાધાન થવા જોઈએ, બે જ્ઞાતિ વચ્ચે એક બંધ થવો જોઈએ, સેતુ બનવો જોઈએ. જો કોઈ ફેરફાર નથી કરી શકવાનું, જ્યાં જીવવાનું છે ત્યાં જીવવાનું છે. તૂટી જાય ગમે એટલા મારા વિરોધના ટુકડા મૂકીને, તો મને જે સ્વીકારવાના છે એ કોઈ દી મને મૂકવાનું નથી, કારણ કે એને મને પ્રેમ છે, કારણ કે એ મને નજીકથી સાંભળે છે. બીજી વાત, હું ઉલ્લીને ગમે એટલું વીરતાની વાત કરું તો હું બ્રિગેડિયર થવાનું નથી, હું કોઈ દી મિલિટરીનો કપ્તાન નથી થવાનો. એમ થાય કે હું આવું કહી નાખું તો મને હું આમ થઈ જાઉં, ના. તો આપણામાં જે જવાબદારી શું છે એ મને ખબર હોય, અને પછી હું સમાજ વચ્ચે બેસું તો એ સમાજનું કલ્યાણ થાય. પણ જે મારો વિષય જ નથી, મને ડૉક્ટરને ઇન્જેક્શનની ખબર નથી, હું તમને સીધો પ્રોગ્રામમાં એમ કહું કે તમે 2 ટીકડી ક્યાં લેજો, 2 ટીકડી સાંજે લેજો. હા, ભલે રમૂજમાં અમે કહેતા હોય કે ભાઈ ગાયનું દૂધ ખાજો કે ગૌમૂત્ર પીજો, એ તો રામદેવ બાબાએ કીધું એટલે આવ્યું એટલે અમે વણી લેતા હોય. પણ જે વિષય મારો નથી એ વિષયમાં મારે ન જવું જોઈએ. અને જ્યાં વિષય ભંગ થાય છે એમાંથી વિકૃતા પેદા થાય છે. આ નરું સત્ય છે. એટલે હું દર્શકોને ચોખવટ એ કરવી હતી મારે અત્યારે, કે અમને ઘણીવાર એક એવી કમેન્ટ આવતી અમારે ભાઈ કે યાર અપેક્ષા આવી નહોતી, ફલાણું નહોતું, તમારે યાર આ ક્યાં કરવાનું હતું, તમે તો બસ પછી. એટલે હકીકત એવું હોય છે કે મીઠી એક જે દવા હોય ને, બાળકોની દવામાં કેવું ઉપર એક સુગર કોટેડ આવે, એટલે કે જે મીઠી લાગે, ખાઈ જાય એટલે એને અસર કરે. પણ આપણે મોટા થઈ જઈએ પછી આપણને સુગર કોટેડ દવા નથી આપવામાં આવતી. હા, માંગીએ ક્યારેક તો સ્પેશિયલ કેસમાં એવી દવાઓ થાય છે કોઈ રોગ માટે, એટલે પછી આપણે મોટા થઈ ગયા કહેવાય. એટલે હવે કે ભાઈ કડવી દવા છે પણ એને ખબર છે કે દવા છે, ખાઈશ તો હું હજો થઈશ, એટલે આપણે દવા ગળી જતા હોય. એમાં અમે પણ એવો જ પ્રયાસ કરીએ કે બધી જ પ્રકારનું જે છે પીરસીએ ને કન્ટેન્ટ, અને એનાથી લોકો સુધી વધુ અમે પહોંચીએ અને લોકોના અવાજને મોટો બનાવીએ. પણ આમાં પણ પાછી કેટલાકને તમે કીધું એમ તકલીફ હોય, અમે ઉબેટ તો ન કહેવાય પણ તકલીફ હોય એવા લોકો કહું નહીં. એ જો એ શું કહે છે ખબર, આ લોકો એના વ્યૂ વધારવા માટે કરે, એટલે તો આ વ્યૂ વધારવા માટે નથી અમે ચેનલ કરી, તો હું તારા બાપુજીને વધારવા માટે કરી.
કલાકારો ખૂબ રૂપિયા લે, એટલે રૂપિયાને એટલે હું સંન્યાસી છું. અથવા તો એ ક્યારે કહીએ કે એવી સંસ્થા એ ચલાવતો હોય કે એ સંસ્થામાંથી પત્રકારોને પગાર આપે છે, કલાકારોને પગાર આપે છે, અને નક્કી કરેલું છે કે તમારે પ્રોગ્રામ કરવાના, પણ તમારે દર વર્ષે અમારી સંસ્થા પાસેથી એટલા રૂપિયા લઈ લેવાના. પછી જો આપણે લઈએ તો એને કહેવાય કે ચાલો તમને નોકરી અમે રાખેલા છે અને તમે ડાયરેક્ટ પૈસા જો છો. આગળ આને નાને તમે એને કહો કે ક્યારેક પ્રોગ્રામમાં આવીને એને તમે ક્યારેક હળવું હળવું બંડલ આપતા રહ્યો તો પછી તકલીફ નથી. જેને તમારા વિષયની ખબર જ નથી કોમેન્ટ એવી કરતા હોય કે આ કલાકારોને તો રોજનું થયો ને એ મારા દીકરા કાંઈ ઓછા પૈસા નથી લેતા અને એ તમારે હુકરા તુકરા સુધી વૈયા જાય. એ આવીને છે ને તે એલા ભાઈ તમે પગે લાગી બાપા, તમારા ઘરે કોઈ દી તમે ડાયરો નથી કર્યો, પણ તકલીફ શું પડી છે કે એને જો તમે મોર બેસાડો, એને કોઈ ઓળખતું નથી, એના ગામના નથી ઓળખતા, એના કોઈ સંજોગોમાં વ્યૂ ન વધતા. કહેવાનો મતલબ આવા મૂકીને રેકોર્ડિંગ મૂકે છે એ એના વ્યૂ વધારવા માટે કરે છે કે એની પાસે કોઈ કલા નથી, કોઈ પત્રકાર નથી, એની પાસે કોઈ વિષય નથી, એને એના વ્યૂ વધારવા માટે આવા બધા વિડીયા કે આવા એના કોલ રેકોર્ડ કે એ બધું મૂકતા હોય છે. તો મારો કહેવાનો કે એ બધાને પગે લાગીએ આપણે, એ બધાને વિવેકથી કહીએ કે હકારાત્મકતા લાવો મારા બાપ. તમારો એક ખોટો મેસેજ એ ઘણાની વિકૃતિ લાવતો હોય છે. મારામાં જે વિવેક છે એટલો મારા દીકરામાં નહીં હોય, મારા બાપુજીમાં જે હતું વિવેક એટલો મારામાં નહીં હોય, મારા દાદામાં વિવેક જે હતો એટલો મારા બાપુજીમાં નહીં હોય. માત્રા છે એ ધીરે ધીરે બધાની ઓલી થતી જતી હોય છે. અને જ્યારે તમે હાથમાં આવી જાઓ ને પછી પાછા ખોટા માફીના વીડિયા મૂકવા એ ખોટું છે. કોઈ પણ વ્યક્તિ જાહેર જીવનનો માણસ એ જે કાંઈ બોલ્યો છે એની આજુબાજુની 10 મિનિટ તમે સાંભળી લો તો જ એનું સાચું સમજાશે. ત્રીજી વાત, કોઈ પણ માણસ એની આજુબાજુના 10 પરિવારને મળી લ્યો તો જ એની ખબર પડશે. બાકી તો આખું ગામ એને ઘણાને કહેતા અમારું માનો, તો તારા બાપા નથી માનતા ને અમારે કેમ માનવું, તારા ઘરના નથી માનતા, તું ડુંગળી શાક કહીને આવીશ ને કોબી કરે છે, એને આપણને કીધું કરાવવું છે. વાત આ છે. તો એ શબ્દની આજુબાજુના 10 શબ્દ લઈ લો તો સાચા શબ્દની ખબર પડે, વાતની આજુબાજુની 10 મિનિટ લઈ લો તો સાચી વાતની ખબર પડે, અને કોઈ પણ વ્યક્તિ વિશે જાઓ તેને આજુબાજુના 10 વ્યક્તિને મળી લો તો જ તમને હાચી વ્યક્તિની ખબર પડે. એટલે નરું સત્ય એ છે કે માણસમાં આનંદ હોવો જોઈએ, માણસમાં હકારાત્મકતા હોવી જોઈએ, અને જે કાંઈ કરી રહ્યા છે બધા એ બધાની શક્તિઓ ભેગી કરીને તમે સારું સરસ પત્રકારત્વ કરી રહ્યા છો, અમે સારા પ્રોગ્રામ કરી રહ્યા છીએ, કોઈ દાતા સરસ દાન દઈ રહ્યો છે, આ દેશનો મિલિટરીનો યુવાન સારી સેવા કરી રહ્યો છે, પવિત્ર કોઈ નેતા હોય તે સમાજ કલ્યાણ કરી રહ્યો છે, પવિત્ર હોય તો કોઈ પણ, હું પવિત્ર કલાકાર હોઉં તો હું પછી હું તે 2 કોથળી મારીને પછી વ્યસનથી દૂર રહેવું એમનો મેળ આવે. હા, નહીંતર આ ઓલા જેવું થાય કે આ કપડાં કોના હુકાય તા કે દિગંબર બાપુના, હા છોકરા કોના આટા મારે તા બ્રહ્મચારી બાપુના. તમે સમજ્યા? બ્રહ્મચારી જ છે આ દેશનું. પછી નામ બ્રહ્મચારી રાખી દે તો બ્રહ્મચારીત્વ ના આવે. દિગંબર બાપુ નામ રાખી લઉં તો એમ ન થાય. એની અંદર દેખાય. એમ કલાકારમાં કલા દેખાવી જોઈએ, પત્રકારત્વમાં પત્રકારત્વ દેખાવું જોઈએ, ઓડિયન્સમાં ઓડિયન્સ પણ દેખાવું જોઈએ કે આવ્યો છે સાંભળવાવાળા ભાઈ આજ ભલે મરી જવું પડે પણ આજ સંભળાવી દઉં. સાહેબ એટેક આવતો હોય તો કહેવું પડે કે ના હવે ઘડીક તું ખાઈ મેં કે આ બેઠા છે હામાં. સાહેબ જેના પૈંડવાલા ન રહે એની માથે ઓળઘોળ થઈ જવાનું મન થાય એ સાચું ઓડિયન્સ છે. એટલે ટૂંકમાં શબ્દો આપણા ગમે એટલા કડક કોઈ પણ એક વિરોધમાં પણ વિવેક હોવો જોઈએ, મર્યાદા હોવી જોઈએ. અને પત્રકારત્વમાં પણ જે તમે કીધું એમાં એના કરતાં વધારે હું એટલા માટે કહીશ, મને ખબર છે કે ખુલીને બોલવું આપણને હવે જોખમી બની ગયું, કારણ કે આમાં ટાર્ગેટ કરવામાં. એટલે જ્યારે પત્રકારત્વ શીખવ્યું ને ત્યારે હું હંમેશા છોકરાઓને એવું કહેતો હોઉં છું. અને ગુજરાતના તો એક એવા સત્તા પક્ષના જ નેતા હું કહું છું, ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે અત્યારે, એમની જે સીડીનું પ્રકરણ ચાલ્યું મારી પાસે આવી હતી, પહેલાં આવી હતી, અમે એમને સામેથી અપ્રોચ કરીને કીધું કે આ બધું ફરે છે તમે ધ્યાન રાખજો. હવે કોઈ વ્યક્તિના પર્સનલ મેટરની અંદર જવું, હું સ્પષ્ટતાથી કહું છું કે કોઈને 2 બાયડી છે અને 2 બાયડીઓ એની પોતાની કન્વિન્સથી રહેશે તો એમાં પત્રકારત્વ કરવાની જરૂર નથી, એનો અંગત વિષય છે. કોઈનો પર્સનલ કોઈ પણ જીવન વિશે કોઈનું જાવું
એ યોગ્ય નથી. અને કોઈ પણ મોટા માણસની કદાચ ભૂલ થઈ હોય તો એ સાહેબ ડુંગર ઉપરનો ખાડો છે, રોડનો ખાડો નથી. તમે હું ઘણીવાર પહેલાં પ્રોગ્રામમાં બોલ્યો છું તુષારભાઈ કે દુનિયા ચાલી એક જ ભૂલની રાહે બેઠી હોય છે, અને તરત આ જે વસ્તુ છે. નહીંતર તમે સાંભળજો, કોઈ પણ વ્યક્તિ હોય, પછી ચાહે નેતા હોય કે જાહેર જીવનના એક પણ એણે કેટલા કામ કર્યા છે એ જોવાનું છે. એની પોતાની ભૂલ તમારે જોવાની શું જરૂર છે? તમને ક્યાં નડ્યું? તમને કંઈ તકલીફ અથવા તો કોઈ એ ભેગું કર્યું હોય તો આપણે ક્યાં કાંઈ ખબર છે? તો કોઈ વિશે નિર્ણય લેવો એ આપણો કોઈ અધિકાર નથી, અને આપણો કોઈ હક નથી. અને ખરેખર તો હું હકીકત કહું કે મારે, હું ઘણીવાર કોમેન્ટ વાંચતો તો હું એને કોઈ જાણે એવું લાગે કે આ વ્યક્તિ કદાચ એને ઓળખતો હશે તો હું એને સાઇન કહેવરાવું કે એને કહી ગયો ને ભાઈ કાઢ નાખે. લઈને ગ્રુપના છોકરા કોઈક વાંચી જાય ને તો પછી મારું ભેગું કરવું અઘરું થાય. હું તો ક્ષમા કરીએ કે હું સમાજમાં રહીને અને જગતમાં ફરીને મારી અંદર એટલો એ તો આવી ગયું છું. કારણ કે હું 35 વર્ષથી આ દૂધની તપેલી ચૂલા ઉપર છે, એની અંદર પાણી બળી ગયું બધું, હવે ઉભરાય નહીં. પણ હજી અમુક તપેલીઓ નવી મૂકી છે, એ ઉભરો મારી જાય ને ચૂલો ઓલવી નાખશે. આ પરિસ્થિતિ, હા પરિસ્થિતિ, હા તપેલી હોય. અને પાછું ગમે એવડી હોય નાની મોટી તપેલી જ કહેવાય, ભલે ઠરી ગયેલી હોય તો એ તપેલી મળે. એટલે જીવન હકારાત્મક. અને તમે જે સ્ટાર્ટ જે કર્યું, પ્રશ્ન પૂછો કે એ જીવનના વેહને કાઢી નાખો, જે બનવું હોય તે એ બનીને સાહેબ પરિસ્થિતિ બહુ ગંભીર થતી જાય. જ્ઞાતિ જ્ઞાતિમાં હપ નહીં, એકાબીજીનું કાંઈકનું કાંઈક ક્રોસિંગ. તમે મીડિયા અમથું આ સોશિયલ મીડિયામાં અને આ યુટ્યુબે એટલું બધું ઓલું કર્યું છે ને, સારું હતું ને એમાં આ ઊંધું કરી નાખ્યું. વગર પરીક્ષાએ માસ્તર થવાનું, વગર પરીક્ષાએ કલાકાર થવાનું, વગર પરીક્ષાએ પત્રકાર થવાનું. હું એને ધીરેક દિન ચેનલ બનાવી નાખું, હું તમારી સામે બોલી રહ્યો છું, એટલે ભાઈ તમે બોલી રહ્યા છો પણ તમે કંઈક માપે રાખો. અને 5 જણા પીઢને પૂછો કે આ રસ્તે હાલવું હોય તો કેમ ચલાય. અને એને લીધે ગમે એમ મીડિયા મૂકી દેવા, પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લેવી. પણ સાહેબ સાતી ઠોકીને કહું કે આ દેશમાં 95% વર્ગ એવો છે કે આ નહીં સ્વીકારે. તમને 5% વાહ કરી નાખશે, પણ 95% માણસો. અમે તો એટલા વર્ષોથી જાહેરમાં ફરીએ છીએ, અમારા ઘણી વાર આ બધા એમ કે શું ફરક પડ્યો. જે ચાહનારા છે એ અમુક પીડાય છે, અને હવે તો એ લોકોને ખબર પડી ગઈ, ચાહનારાઓને. એ એમ કે આ તો આજ બોલવું આવ્યું હતું પણ તમે કાંઈ નિર્ણય લેતા નહીં હો. આ જે અંદર પ્રેમ કરે છે કે આને ગમે એમ કરી નહીં, આને હવે ચીલો ન બદલી જાય, આ તાક આ વિવાદમાં ના આવી જાય, એ તાણી રાખે. ના તમે કાંઈ બોલતા જે કરવું છે અમે અમારી રીતે થોડું ઘણું કરવું પડે તો કરશું. પછી તો હું એને કહું તમે કાંઈ કરતા નહીં, હવે જે નથી જ કરવું તો રહેવા જ ગયો, એને દોડવા ગયો માંડીવાળો. એટલે આ બધા એવા છે. અમારે પાલીતાણામાં હતા અમારા ભોપભાઈ, હા, એ આમ ઉભેલા બળિયાનો ટેકો દઈને. બહુ પરિવાર સારો છે, અમારા પારિવારિક સંબંધ છે, પણ મોજીલા માણસ. આમ બળીઓ રાખે ભાઈ, એમાં ઘોડાગાડી. પાલીતાણા પહેલાં ઘોડાગાડીઓ જ હતી, રિક્ષાનું એસોસિએશન હતું ઘોડાગાડીનું, રિક્ષા લેવાય નહીં. પછી ધીરે ધીરે ચાલુ કર્યું ભાઈ હવે કેટલાક ઘોડા હાસ વાત. પછી ઘોડાગાડી વેચી અને રિક્ષાઓ મળ્યા લેવા. તો એ જે ઘોડાગાડી વેચીને જે રિક્ષાઓ લીધા ને, એ પેટ્રોલ ખૂટે તો વેડે જ ઊભા રહેતા, ભૂલી જતા હતા. ત્યાં ઊભા ભાગે ત્રો પછી ખબર પડે કે હાલે આ તો પંપે જ આવવાનું છે, આ તો રિક્ષા આવી ગઈ. એટલે તળેટી રોડે આમ ઊભેલા, એમાં ઘોડાગાડી વાળો પડખે ઉભો રહ્યો, ઘોડા ફૂર કર્યું ના ખંભો બગડ્યો, મોટા મોટા ફૂર કર્યો ને, આમ ચોકડું હોય, ડાબલા સડાવેલા હોય. એટલે અમારે ભોપભાઈ અડધું બોલતા, આમ જોયું ઘોડાગાડી વાળો ઓળખતો હતો, મીર્યા હેઠો તો બોલો ઘોડાગાડી. અરે વળી ભોપભાઈ હેઠો દેખાડ્યો, બોલે બહુ ઓછું. ભોપભાઈ ઘોડા કર્યું, તારો વાક નહીં, ઘોડાનો વાક કે, પણ ભોપભાઈ ઘોડે જ કર્યું નહીં. સાઈડમાં અંદર બેઠા હતા પેસેન્જર, એને કીધું હેઠા. પેસેન્જર ઉતરી ગયા, પાછું ઓલાને પૂછ્યું, ભોપભાઈ ઘોડાનો વાક. વયો જા સાઈડમાં હોય જાય કે એક ધોકો ઘોડાને મૂક્યો,
એ રેઢી ઘોડાગાડી તળેટી રોડે પદડુક 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 તા ઓલો કે ભોપભાઈ તા ઘોડો ગયો એમ જા હો સાહેબ અમુક આમ સીધા હાલે છે નહીતર સીધા હાલે એમ નથી. માયાભાઈ એક છેલ્લો હમણાં જે વાત નીકળી હતી સવાલ પૂછી લેવો છે. હંમેશા બુદ્ધિજીવીઓ ડાયરાને લઈને એક વસ્તુ માનતા હોય છે કે ડાયરા કલાકારો હાસ્ય કલાકારો ઇવન અત્યારના પણ જે સ્ટેન્ડઅપ કોમેડી કરે છે જે જોવાની આવો છે એ હંમેશા સરળતાથી મહિલાઓનો મજાક કરતા હોય છે. પોતાનો તો કોઈ પણ કલાકાર છે શરૂઆત પોતાનાથી જ કરતા હોય પણ હંમેશા મહિલાઓનો જ મજાક શા માટે એવો હંમેશા એ લોકોનો વિરોધ રહ્યો છે. ના હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી કે લગભગ પુરુષો એને એવું લાગે કે મહિલા ઉપર જોક્સ થયો છે ને મહિલાને એવું થાય છે કે પુરુષ ઉપર જોક્સ થયો છે. પણ આ દેશનું અથવા તો વિશ્વનું રાષ્ટ્ર છોડો ને વિશ્વનું કોઈ કલ્યાણ થઈ શકે તો સ્ત્રીના માધ્યમથી જ થઈ શકે. ઉત્તમ પુસ્તક અને ઉત્તમ સ્ત્રી આ બે વસ્તુ તમારા ઘરમાં હોય એ ઘરની અંદર સંપત્તિની તાણ ના હોય કારણ કે એ એક ઉત્પન્ન સ્થાન છે. ઓલું વિચારોનું ઉત્પન્ન સ્થાન છે આ સમાજનું ઉત્પન્ન સ્થાન છે. સાહેબ આપણા શાસ્ત્રો જોઈ લો. આજે જ ઋષિકેશભાઈના માતુશ્રીના અવસાન થયું એટલે આજે હું ત્યાં બેસવા ગયો એમાંની માતૃવંદનાની વાત નીકળી ત્યારે મેં કીધું વાત કરતાં કરતાં એમ જ સહજ નીકળ્યું કે રામ પિતાની વિદાયની વાત કરી શકે પણ એક પણ શાસ્ત્રમાં આખી રામાયણ જોઈ લો ક્યાંય માની વિદાય સાહેબ શાસ્ત્રે નથી સ્વીકારી. માની વિદાય છે જ નહીં એમાં લખેલી. અને આખું મહાભારત જોઈ લો તો ભીષ્મથી લઈને અને સારા દુર્યોધન સુધીની બધાની વિદાય દેખાડી પણ માતૃ શરીરની એક પણની વિદાય ત્યાં નથી દેખાડી. ભગવાન કૃષ્ણ 126 વર્ષ જીવ્યા તો દેવકીને જશોદા કેટલું જીવ્યા છે પણ એમાં વિદાય નથી દેખાડી. સાહેબ માતૃત્વ ખતમ થઈ જાય ને તો દેવત્વ પણ ખતમ થઈ જાય. એટલે શાસ્ત્રોમાં જાણી જોઈને એની વિદાય નહીં કરી હોય. એમ સમાજની અંદર હા કોઈ ટીકા એની રીતે કોમેન્ટ કરીએ છે ન કરવી જોઈએ 100%. પણ પછી કોઈ હળવા હાસ્ય નહીં તે પછી અમુક ધરાર ઓલું કરી નાખતા એ નહીં. એક સહજ હાસ્ય થઈ શકે અને પાછું હાસ્ય એનું જ થઈ શકે સાહેબ એ કહું કે જેને યાદ કરવા જેવું હોય. હું તમને તમારા વિશે પત્રકારો વિશે મજાક કે ઓલી કરતો તો એનો અર્થ એક તો એ છો છે કે હું તમે મને ગમો છો એટલે મેં તમને હાસ્યમાં લીધા યાદ કર્યા મેં તમને યાદ કર્યા. હા કોઈ હાવ પછી દ્રિઅર્થીમાં નાખી દે એને તો હું ટીકા કરું સાહેબ એને પગે લાગુ ના પણ એક આપના માધ્યમથી કહું કે માં છે એ જ નિર્માણ છે. એટલે હું જાહેરમાં પ્રોગ્રામમાં ઘણીવાર કહું છું લગભગ કોઈ પ્રોગ્રામ બાકી ન હોય કે આ વાત મેં કીધી ન હોય કે એક ઉત્તમ પુસ્તક અને ઉત્તમ સ્ત્રી અને એક કે તમારો ગુરુ અને તમારી માં. ગુરુમાં પછી શિક્ષક લઈ લો તોય ભલે જ્યાંથી કાંઈક તમને જ્ઞાન મળ્યું ગુરુ અને એક માં પણ પ્રથમ માં છે. પણ માં અને ગુરુમાં ફરક એટલો છે માં કુખથી જ્ઞાન આપે છે અને પછી મહાપુરુષ મુખથી જ્ઞાન આપે છે. અને કુખથી આપેલું જ્ઞાન છે ને સાહેબ એ પેઢીઓ સુધી રહેતું હોય છે એ ક્યાંય જતું નથી. એટલે એ ઉત્તમ કોઈ સ્થાન હોય તો એ માં છે કારણ કે ત્યાંથી ઉત્પન્ન થાય છે માણસ. એ દાતારોની ખાણ છે ભક્તોની ખાણ છે વીરતાની ખાણ છે. આ મિલિટરી ભરતી શું કામ થાય? હું 25,000 રૂપિયા સાહેબ અહીંયા માણા ગમે 2 ગુળ ઉતારીને મહિનાના રળી લે કે સહજ પણ ના એ માટે જ માએ ઝીણ્યો છે. એ મોટો થાય એટલે તમારા જવાબનો પાછો જવાબ કે એને મિલિટરીમાં જ ભરતી થવાનું સૂજે માયાભાઈ ડાયરાનું જ સૂજે ઓલાને પોલીસમાં જ સૂજે ઓલાને આઈપીએસ થવાનું જ સૂજે આને ડૉક્ટર થવાનું જ સૂજે આને કેમેરાનું જ સૂજે. શું કામ? પરમાત્માએ દરેકને સોંપેલા કામ એને ફરજિયાત આ ધરતીમાં આવીને કરવાના છે. એટલે ફેરવા નિયમ ફરવાના નથી ખોટા કોઈ બળતરા કરવાની નથી નકારાત્મકતા લાવવાની નથી આનંદ સેવા રહેવાનું નથી. એટલે છેલ્લો દીહો કે ફેરવા નિયમ ફરે નહીં થતું હોય એમ થાય ફઈબાને મૂછું ઉગી જાય કે કાકા નો કહેવાય. ભાઈ તો ખૂબ ગંભીર વાત કરી. હવે મારે તમને છેલ્લી એક રિક્વેસ્ટ એ કરવી છે કે અમારા દર્શકોના અમે તો સેવક છીએ તમે કીધું એમ કે
અમારા દર્શકોનું સન્માન પણ અમે તમે પગના અંગૂઠા પર ચાલો કરી અને કરીએ. અને સેવા એ પત્રકારત્વનો ધર્મ છે. મહાત્મા ગાંધી પણ કહેતા કે ક્યારે વ્યવસાય પત્રકારત્વને હોઈ શકે. અને તમે શરૂઆતમાં કીધું એમ કે વેશ કાઢીને અમારે માહિતી આપવી પડે, પણ એ ભાષામાં કે જે ભાષામાં જે માણસ સમજી શકે. એ પણ ગાંધીએ કીધું હતું કે કોશિયાની ભાષામાં લખો. ઝવેરચંદ મેઘાણી કાઠિયાવાડી ભાષામાં લખતા, અને અત્યારે કાઠિયાવાડી પત્રકારોનો દબદબો પણ છે. પણ દર્શકોને એક વખત રિક્વેસ્ટ આપણે તમારી પાસે અમારે કરાવી છે કે સોમાનને એ લોકોએ સબસ્ક્રાઈબ શા માટે કરવું જોઈએ, અને કરવું જોઈએ કે ન કરવું જોઈએ. એક સોમાન જે આપણું અમારી ચેનલ છે એને શા માટે સબસ્ક્રાઈબ કરવી જોઈએ? તમે કદાચ અમને જોતા હોય તો. હા, તમારી ચેનલને સબસ્ક્રાઈબ એ માટે કરવી જોઈએ કે જે દરેકના વિચારો એક સરખા નથી હોતા, પણ તમારી ચેનલ દ્વારા જે માણસોના છેવાડા સુધી જે સમાચાર પહોંચે છે એમાં ક્યારેક નકારાત્મક હોઈ શકે, એમાં કાંઈ, પણ એ સાંભળનાર કોણ છે, કાન કોના છે, એના ઉપર આધાર રહેતો હોય. એટલે આવી ચેનલો એ ઘર ઘર સુધી પહોંચવી જોઈએ, સારા સમાચારો ઘર ઘર સુધી પહોંચવા જોઈએ, સારી વાતો ઘર ઘર સુધી પહોંચવી જોઈએ. એ આપણી ચેનલ કામ કરી રહ્યું છે. એટલે ખરેખર બધા આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બસ આવા કાર્યક્રમો થતા રહે, સારી વાતો થતી રહે. અને છેલ્લી વાત એ છે કે જે રાષ્ટ્રમાં સારું થઈ રહ્યું છે એના સ્વીકાર થાય, અને જે કોઈ પણ XYZ જે સારું કાર્ય કરી રહ્યો છે એના પોખણા થાય, એના વધામણા થાય. નકારાત્મકતાની ટીકા કરવાનું નથી કહેતો, પણ એને સાઈડમાં મૂકી દેવાય. આપણી થાળીમાં પીરસાણું હોય, ગોળ આપ્યું હોય, મને સુગર હોય તો હું સ્વીટ નથી ખાઈ શકવાનો. એનો અર્થ એ નથી કે રસોઈ ખરાબ છે. મને ડાયાબિટીસ છે એટલે મને ખરાબ લાગે છે, એ મારો પર્સનલ મુદ્દો છે. પણ આખા રસોડાને એક જણો કૂદવા મળ્યો, બાસુંદી કોઈ ખાતા નહીં, બાસુંદી કોઈ ખાતા નહીં, ખાટી થઈ ગઈ. ગરધણીએ 2 નાખ્યા. તારે બાપને પેટ ભરીને બાસુંદું ખાધું કરે, એ તારીમાં કઢી છે, બાસુંદી નથી. કઢી થોડીક ગળી થઈ ગઈ. એમ ઘણીવાર કોઈને એવું જે સૂઝ જ નથી એ કોઈ વિરોધ કરતા હોય તો એ નકારાત્મકતાને સાઈડમાં મૂકીને હકારાત્મકતાને સ્વીકારીએ, મોજમાં રહેવાની મહેનત કરીએ નહીં, મોજમાં જ રહીએ. એવી આ બધાને આપની ચેનલ દ્વારા, આપના માધ્યમથી આપણા દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. ચાલ સાગર, તો હવે ક્લોઝઅપ આપી દે. માયાભાઈ પણ ડાયરાઓ 5 લાખ રૂપિયામાં આટલો નહીં મજા કરાવતા હોય. માયાભાઈ ધોકો લેશે હવે. હજુ ફરીવાર માયાભાઈને બોલાવીશું ને બીજી વાતો કરીશું. ત્યાં સુધી જો તમે આ વિડીયો અંત સુધી જોયો છે, એનો મતલબ જો આ વિડીયો તમને પસંદ આવ્યો જ હશે એવું માની લઈએ છીએ. અને તમારા જે કંઈ પણ અભિપ્રાય હોય એ અમારા સુધી ચોક્કસ પહોંચાડજો. કેવી રીતે પહોંચાડશો તો તમે કોમેન્ટ કરજો, બીજાને શેર કરજો, લાઇક કરજો, અને ગમ્યો જ છે તો પછી સબસ્ક્રાઈબ કરીને જ જજો. ખૂબ ખૂબ ધન્યવાદ.